જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વિદ્યાર્થીઓને સૌથી અઘરી લાગતી આકૃતિ એટલે કે ભાગ 7 માં પૂછાતી આ દર્પણ આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ હવે તમને એકદમ સરળ બની જશે તે મારી ગેરંટી છે. તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો જો હવે સૌ પ્રથમ વાત કરીએ તો ભાગ 7 માં નવોદય ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષામાં આ દર્પણ આકૃતિ પૂછાય છે. એટલે કે આ દર્પણ આકૃતિ એટલે કે માનો કે તમને કોઈ એક વસ્તુ આપેલી છે, તો આ વસ્તુની એક્ઝેક્ટ આપણે વચ્ચે કોઈ અરીસો રાખવી, તો અરીસો એટલે કે કાચને જો આપણે આકૃતિની સામે, બાજુમાં અથવા ઉપર નીચે ગમે ત્યાં કોઈ કાચ અથવા તો અરીસો અથવા તો દર્પણને જો રાખી, તો આ અરીસો જે છે એમાં પડતું પ્રતિબિંબ એટલે કે આ પ્રતિબિંબ હંમેશા આભાસી હોય, એટલે કે રિયલ ન હોય. તમે માનો કે સવારે નાહી ધોઈ અને જ્યારે માથું ઓળો છો ત્યારે તમે જોતા હશો કે આપણે જ્યારે કાચની સામે ઊભા રહીએ છીએ અને જ્યારે માથું ઓળવીએ છીએ ત્યારે તમે જ્યારે ડાબો હાથને ઊંચો કરશો એટલે કે તમારો જમણો હાથ અરીસામાં દેખાશે. એટલે કે આ રીતે આ આભાસી પ્રતિબિંબ આપને અરીસામાં મળતું હોય છે. તો આપણે આજે આ એકદમ સરળ રીતે જોવાના છીએ કે કોઈ પણ આકૃતિને તમે થિયરી બેઝ એટલે કે તમે કહેવાય ને કે પ્રેક્ટિકલ નહીં, એટલે કે જો ત્યાં તમારી પાસે અરીસો નહીં આપવામાં આવે. જો હું તમને એમ કહું કે બુકની બાજુમાં જ્યાં તમને આ નાની એવી આકૃતિ આપેલી હોય અને એ નાની એવી આકૃતિની બાજુમાં કોઈ પ્રતિબિંબ પડતું હોય એવું અરીસો અથવા તો તમારી સ્ટીલની સ્કેલ તમે જ્યારે બાજુમાં રાખશો એટલે કે આકૃતિનું આભાસી પ્રતિબિંબ તમારી સ્ટીલની સ્કેલ હશે અથવા તો કોઈ એવો નાનો કાચ રાખશો તો તેમાં તમને જોઈ શકશો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આવી આકૃતિને સોલ્વ કરતા હોય ત્યારે તમારે હંમેશા પહેલા એ પ્રેક્ટિકલી તમારે જોવું પડે. એટલે કે માનો કે હું તમને અરીસાનું એક ઉદાહરણ આપું, તો હવે જો અરીસાની સામે આપણે ઊભા છીએ અને આપણે ડાબો હાથને ઊંચો કરીએ છીએ તો આપણે અરીસામાં જમણો હાથ દેખાય છે. એટલે કે આ અરીસાની સામે ઊભેલો માણસ કે કોઈ વસ્તુનું આભાસી પ્રતિબિંબ પડે છે, તે રિયલ પ્રતિબિંબ હોતું નથી. જેમ કે આપણે જ્યારે મોબાઈલમાં સેલ્ફી પાડીએ છીએ ત્યારે આ મોબાઈલમાં આપણે મોઢું તો એકદમ સીધું છે, માનો કે આપણે સીધા ઊભા છીએ બધા એક સાથે આપણે ગ્રુપની સેલ્ફી પાડતા હોય, તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ઊભા હોય એટલે કે ઉપરથી લઈને નીચેનું જે આ પ્રતિબિંબ છે એ એકદમ સ્થિર રહેવાનું છે, પણ આ પ્રતિબિંબની જે કહેવાય ને દિશા ખાલી બદલે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પ્રતિબિંબ તો એકદમ સ્થિર જ રહેવાનું છે. ઉપરથી લઈને નીચે સુધી તમે જ્યારે પ્રતિબિંબ જોશો તો આ પ્રતિબિંબમાં ઉપર અને નીચેની બાજુ તો સેમ ટુ સેમ રહેવાની છે, એટલે એક સરખી રહેશે, પણ એનો આભાસી પ્રતિબિંબમાં ખાલી એક દિશા બદલશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આવો ટોપિકને જ્યારે આપણે એકદમ સરળ રીતે સમજતા હોય તો હંમેશા તમારે તેને પહેલા પ્રેક્ટિકલી જોવું પડે. એટલે કે અત્યારે તમે જો કાચની સામે ઊભા હોય તો કાચમાં જોશો તો તમને ખ્યાલ જ હશે, કારણ કે આપણે ડેઈલી સવારે માથું તો ઓળખતા જ હોય. એટલે કે આ માથું ઓળે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણે એકદમ સામે ઊભા હોય કાચની, તો આપણે એકદમ કહેવાય ને કે ડાબી બાજુની કોઈ ડાયરેક્શન હશે એ આપણે જમણી બાજુમાં દેખાશે અને જમણી બાજુની કોઈ દિશા હશે એ આપણે ડાબી બાજુમાં દેખાશે. તો આ જ કન્સેપ્ટથી અને થોડુંક થિયરી બેઝ આપણે આને સમજવાનું છે, કારણ કે પરીક્ષા ખંડમાં તમારી પાસે એવું હોય કે કાચ નહીં હોય કે એવી પણ વસ્તુ નહીં હોય જેથી તમે આ પ્રેક્ટિકલી ત્યાં સોલ્વ કરી શકો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાં કોઈ એવી વસ્તુ નહીં હોય જેનું આપણે પ્રતિબિંબ આપણે આકૃતિનું લઈ શકીએ. તો આને આપણે એકદમ થિયરી બેઝ સમજવાનું છે. તો ચાલો હવે આપણે આ આકૃતિને થિયરી બેઝ સમજીએ. એટલે કે હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ અહીં આપણે ભાગ 7 માં એટલે કે આ ભાગ 7 માં દર્પણ આકૃતિ પૂછવામાં આવે છે. આ દર્પણ આકૃતિ એટલે કે ઇંગ્લિશમાં તેને મિરર ઇમેજ પણ કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ દર્પણ આકૃતિ એટલે કે અરીસાનું પ્રતિબિંબમાં જે પ્રતિબિંબ આપણે દેખાય છે તે જ આકૃતિ, પણ આજના લેક્ચરમાં આપણે એ થિયરીમાં સમજવાના છીએ. એટલે કે હવે જો તમારી પાસે પરીક્ષામાં તો કોઈ એવી કઈ વસ્તુ હશે ને જેથી તમે કોઈ પ્રતિબિંબ લઈ અને આકૃતિમાં ડાયરેક્ટ તમે પ્રતિબિંબ જોઈ અને કહી દો કે આ ABCD માંથી કોઈ એક વિકલ્પ હશે, પણ અહીંયા આપણે એને થિયરી બેઝ સમજવાનું છે. એટલે કે આપણે પહેલા તો વ્યાખ્યા પ્રમાણે આ પ્રતિબિંબની વ્યાખ્યા સમજીએ. તો અહીં વ્યાખ્યામાં એવું કીધું છે કે આ ભાગની આકૃતિમાં દર્પણ એટલે કે અરીસો, એટલે કે તમે જ્યારે આ પ્રશ્ન આકૃતિ જોશો તો તેની બાજુમાં એક લીટી ઊભી કરેલી હશે અને આ લીટીની ઉપર X અને નીચે Y આવું લખેલું હશે અને આ ઊભી લીટીમાં
નાના એવા લીટા કરેલા હશે ક્રોસમાં, એટલે કે આને તમારે અરીસો સમજવાનો. હવે આગળ આપણે જોશું. તો અહીં સૌ પ્રથમ વાત કરીએ તો આ દર્પણ એટલે કે અરીસો સમજીને તમારે આ આકૃતિને ઉકેલવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછી જોઈએ તો જો કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે, એટલે કે આપણે અરીસામાં દેખાતું પ્રતિબિંબ એ રિયલમાં તમારે જો કોઈ બીજો માણસ નથી, પણ એક આભાસી પ્રતિબિંબ છે, જેને આપણે દિશા બદલીને આપણે જોઈ શકીએ છીએ. તો જો હવે આવી આકૃતિને તમારે ઉકેલવા માટે આ ધ્યાનમાં રાખવાના મહત્વના મુદ્દાઓ તમારે ખાસ સમજવાના છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે કોઈ એવી વસ્તુ નહીં હોય જેથી તમે ડાયરેક્ટ પ્રતિબિંબ આકૃતિનો જોઈ શકો. તેથી તમારે આ થિયરી બેઝ કોન્સેપ્ટને સમજવાનો છે. તો ધ્યાનમાં રાખજો, આ મહત્વના મુદ્દાઓ જે તમને પરીક્ષા ખંડમાં ખૂબ જ કામ લાગવાના છે. હવે જો આ ધ્યાનમાં રાખવાના મહત્વના મુદ્દામાં પહેલા મુદ્દાની વાત કરી તો પ્રતિબિંબમાં મળતી જે આકૃતિ હશે એ આકૃતિનું કદ વસ્તુ જેટલું જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા સમજજો કે જે પણ પ્રતિબિંબ તમને અરીસામાં દેખાય છે તે પ્રતિબિંબમાં મળતી આકૃતિનું કદ, એટલે કે સામે અરીસામાં દેખાતી આકૃતિ, એ આકૃતિનું જે કદ હશે એ કદ વસ્તુ જેટલું જ રહેશે. એટલે કે માનો કે તમે અરીસાની સામે ઊભા છો તો તમારી જેટલી ઊંચાઈ હશે એટલી જ ઊંચાઈ તમને સામે અરીસામાં દેખાવાની છે. હવે માનો કે એક દિવાલ જેવડો મોટો અરીસો છે, તો જ્યારે આ દિવાલ જેવડા મોટા અરીસાની સામે તમે ઊભા રહેશો એટલે તમે કઈ ઢીચકા તો નહીં થઈ જાવ, અથવા તો તમારી હાઈટ કઈ નીચી તો નહીં થઈ જાય. તો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ પ્રતિબિંબનું આ જે કદ હોય તે વસ્તુનું કદ જેટલું જ રહેશે. એટલે કે મળતું પ્રતિબિંબ રિયલમાં જે વસ્તુની ઊંચાઈ, એટલે કે જે કદ હશે એ કદ પ્રમાણે જ તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ રહેશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આકૃતિનું કદ જે પ્રતિબિંબમાં મળે છે તે વસ્તુ જેટલું જ રહેશે. ત્યાર પછી બીજા પોઈન્ટની વાત કરી તો તેમજ ઉપર અને નીચેનો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, પ્રતિબિંબમાં મળતો અને વસ્તુમાં રિયલમાં જે ઉપર અને નીચેનો જે ભાગ હશે તે હંમેશા સ્થિર રહેશે. એટલે કે તમે કાચની સામે ઊભા છો તો કાચમાં તમારું મોઢું ઉપર જ દેખાશે અને તમારા પગ નીચે જ દેખાશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં એમ સમજાવવા માંગે છે કે કોઈ પણ વસ્તુ હોય એ જ્યારે તમે પ્રતિબિંબ તરીકે જુઓ, એટલે કે કાચની સામે રાખીને કોઈ પણ વસ્તુને જોવો તો તેમાં જે ઉપરનો ભાગ હોય અને જે નીચેનો ભાગ હોય તે હંમેશા સ્થિર રહે છે. એટલે કે તમે જ્યારે કાચની સામે ઊભા રહો છો તો તમારું માથું ઉપર જ દેખાય છે અને પગ નીચે જ દેખાય છે. એટલે કે અહીંયા એમ કહેવા માંગે છે કે ઉપર અને નીચેનો આ જે ભાગ હોય છે તે હંમેશા સ્થિર હોય છે, એ બદલાતું નથી. એટલે કે ઉપરનું માથું આપણું ઉપર જ દેખાય છે અને નીચેના પગ આપણા પ્રતિબિંબમાં પણ નીચે જ દેખાય છે. તો આ રીતે તમારે બધા પોઈન્ટને કન્સેપ્ટ વાઇઝ સમજવાના છે. હવે જો ત્યાર પછીની વાત કરીએ તો ત્રીજા પોઈન્ટમાં એવું કીધું છે કે વસ્તુમાં દર્શાવેલા ખૂણાના સ્થાનને ખાસ ધ્યાનમાં લેવું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં એમ સમજાવવા માંગે છે, માનો કે કોઈ ચોરસ આકૃતિ હોય તો આ ચોરસ આકૃતિ હોય, લંબચોરસ આકૃતિ હોય, ત્રિકોણ આકૃતિ હોય, કોઈ પણ આકૃતિ હોય તો આ આકૃતિમાં, એટલે કે આ વસ્તુમાં દર્શાવેલા ખૂણા, એટલે કે આ ચારે ચાર ખૂણા ચોરસના અથવા તો લંબચોરસ હોય, કોઈ પણ હોય, તો તેના બધા ખૂણાના જે સ્થાન આપેલા છે તે તમારે ખાસ ધ્યાનમાં લેવા. કારણ કે એ જ ઉપરથી તમને પ્રતિબિંબ આગળ સમજાશે. તો ખાસ યાદ રાખજો, આપણે આજે થિયરી બેઝ પ્રતિબિંબ સમજવાના છીએ. અહીંયા કોઈ પ્રેક્ટિકલી પ્રતિબિંબ તમને દર્શાવવાનું નથી. એટલે કે અહીંયા આપણે એક્ઝામમાં થિયરી બેઝ સમજવાના છે. એક્ઝામમાં પણ પ્રતિબિંબ આપણે થિયરી બેઝ ભણશું તો તમને એકદમ સરળ રીતે, અને જો આવી રીતે તમે અભ્યાસ કરશો તો તમને સૌથી અઘરી લાગતી આકૃતિ, એટલે કે આ દર્પણ આકૃતિ વધીને 2 થી 3 સેકન્ડમાં તમે આ આકૃતિ ઉકેલી શકશો. પણ જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમે પહેલેથી છેલ્લે સુધી સમજેલું હશે તો તમારે આ પ્રતિબિંબની આકૃતિમાં ક્યારે પણ કન્ફ્યુઝન નહીં થાય અને તમે આ આકૃતિને 2 થી 3 સેકન્ડમાં જ ઉકેલીને ડાયરેક્ટ જવાબ લઈ શકશો. ત્યાર પછી હવે આપણો છેલ્લો પોઈન્ટ એવો કહે છે કે વસ્તુની નજીકનું સ્થાન, એટલે કે પ્રતિબિંબમાં જે વસ્તુ નજીક હશે તેનું પ્રતિબિંબ હંમેશા નજીક જ દેખાય છે અને તેમજ
દૂરનું સ્થાન પ્રતિબિંબમાં હંમેશા દૂર જ દેખાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અહીંયા તમને એવું કહેવા માંગે છે કે વસ્તુની નજીકનું સ્થાન પ્રતિબિંબમાં નજીક દેખાશે અને દૂરનું સ્થાન પ્રતિબિંબમાં દૂર દેખાશે. એટલે કે અહીંયા તમને એવું સમજાવવા માંગે છે કે અરીસાની નજીક પડેલી કોઈ વસ્તુ હશે તો પ્રતિબિંબમાં નજીક દેખાશે અને અરીસાથી દૂર પડેલી કોઈ વસ્તુ હશે તો પ્રતિબિંબમાં તે દૂર દેખાશે. એટલે કે તમે આ 2-3 પોઈન્ટ ખાલી યાદ રાખી લેશો એટલે તમારી આ આકૃતિ એકદમ સરળતાથી તમે ઉકેલી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીં એવું સમજાવવા માંગે છે કે અરીસાથી નજીકનું સ્થાન જે હશે તે પ્રતિબિંબમાં નજીક દેખાશે અને અરીસાથી જે દૂરનું સ્થાન હશે તે આ દૂરનું સ્થાન પ્રતિબિંબમાં દૂર દેખાશે. એટલે કે માનો કે અરીસાની હાવ નજીક તમે ઊભા છો તો અરીસામાં તમે નજીક દેખાશો. એવી જ રીતે અરીસાથી તમે 2-3 મીટર આગળ ઊભા છો તો તમે અરીસામાં થોડાક આ રીતે આગળ દેખાશો. એટલે કે વિદ્યાર્થી મિત્રો જેમ અરીસાથી નજીક હશે તેમ અરીસાથી પ્રતિબિંબમાં પણ નજીક દેખાશે અને જેમ અરીસાથી દૂર હશે તો એવી રીતે અરીસામાં પણ પ્રતિબિંબમાં આપને એ વસ્તુ દૂર દેખાશે. તો ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, અહીં સમજવા જેવા 2-3 પોઈન્ટ હતા. એટલે કે પ્રતિબિંબમાં મળતી આકૃતિનું કદ હંમેશા વસ્તુ જેટલું રહેશે. એટલે કે આકૃતિમાં જે પ્રતિબિંબનું કદ મળે છે એ વસ્તુમાં રિયલ એટલે કે વાસ્તવિક જે વસ્તુનું કદ હશે એ જ કદ આપને આ પ્રતિબિંબમાં દેખાશે. ત્યાર પછી એવું સમજાવવામાં આવ્યું છે કે માનો કે તમને એમ કીધું છે કે વસ્તુમાં દર્શાવેલા ઉપરના ભાગ અને નીચેના ભાગ, એટલે કે માનો કે આપણે માણસ જ આપણે વિચારીએ તો કોઈ માણસ અરીસાની સામે ઊભું છે તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ હંમેશા સ્થિર રહેશે પ્રતિબિંબમાં. એટલે કે મોઢું આપણે પ્રતિબિંબમાં કાચમાં ઉપર જ દેખાય છે અને આપણા પગ જે છે એ કાચમાં આપણે પ્રતિબિંબમાં નીચે જ દેખાય છે. એટલે કે ઉપરનો ભાગ વસ્તુનો અને વસ્તુનો નીચેનો ભાગ હંમેશા સ્થિર રહેશે. એટલે કે જેવો હશે તેવો જ પ્રતિબિંબમાં દેખાશે. ઉપર હશે તો ઉપર દેખાશે, નીચે હશે તો નીચે દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પોઈન્ટ એવું કહેવા માંગે છે કે વસ્તુમાં દર્શાવેલા ખૂણાના સ્થાનને ખાસ ધ્યાનમાં લેવા. એટલે કે અહીંયા ચોરસ વાત કરી છે, લંબચોરસ વાત કરી છે, કોઈ પણ આકૃતિ છે એટલે કે આ વસ્તુના જે ખૂણા હશે તે બધા જ ખૂણાને તમારે ખાસ ધ્યાનમાં રાખવા. એટલે કે એમાં ધ્યાન એવું રાખવાનું છે કે વસ્તુની નજીકનું સ્થાન પ્રતિબિંબમાં નજીક દેખાશે અને એ જ રીતે વસ્તુનું દૂરનું સ્થાન હશે તે પ્રતિબિંબમાં દૂર દેખાશે. એટલે કે આ રીતે માનો કે કોઈ છેલ્લો ખૂણો હશે તો પ્રતિબિંબમાં પણ છેલ્લો ખૂણો દેખાશે અને અરીસાથી નજીકનો ખૂણો હશે તો પ્રતિબિંબમાં પણ અરીસાથી નજીકનો ખૂણો દેખાશે. તો હવે આવી રીતે તમે જ્યારે આકૃતિને સોલ્વ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારી આકૃતિ ક્યારે પણ ખોટી નહીં પડે. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા નવોદય, બાલાછડી કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે તમારે બેઠે બેઠો બુકનો દાખલો કે પ્રશ્ન ન પૂછાય ત્યારે તમારે હંમેશા આ બધી જ વસ્તુ એટલે કે આ બધા જ પોઈન્ટને તમારે એકદમ કન્સેપ્ટથી સમજવા પડે. એટલે કે તમારી બુકમાંથી કોઈ એક સરખી આકૃતિ કે પ્રશ્ન હાવ એમનો બેઠે બેઠો નહીં પૂછ્યો હોય, થોડુંક તો તેમાં ફેરબદલ કરેલું હશે. એટલે જ્યારે આવી કોમ્પિટિટિવ અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષા હોય જેમ કે નવોદય, બાલાછડી અને આવી વગેરે આગળ જ્ઞાન સાધના યોજના હોય તો આવી બધી જ જ્ઞાન સાધના યોજના છે, નવોદય છે, બાલાછડી છે, તો આ બધામાં તમારે એકદમ કન્સેપ્ટથી સમજવાનું. કારણ કે પેપર દેતી વખતે તમારી પાસે ક્યાંક નવીન જ પ્રશ્ન આવેલો હશે જે કદાચ તમે પહેલા ક્યારે જોયો પણ નહીં હોય. પણ જો તેને તમે સરખો સમજેલો હશે તો કોઈ પણ રકમ પૂછી હશે અથવા કોઈ પણ આકૃતિ પૂછી હશે, તમારું કન્સેપ્ટ ક્લિયર હશે એટલે તમે એકદમ સરખી રીતે તેના આન્સર આપી શકશો. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પરીક્ષાની તૈયારી કરી છે આ પરીક્ષાની તૈયારી એવી છે કે જે તમે જે બુક વાંચો છો તેમાં તમને ખાલી કન્સેપ્ટ ક્લિયર કરવા માટે બુક આપેલી હોય છે પણ પેપરમાં તો કંઈક અલગ જ પ્રશ્ન પૂછાતા હોય છે જેથી બધા વિદ્યાર્થીઓને અલગ અલગ માર્ક આવતા હોય છે. તો ખાસ યાદ રાખજો જેટલું તમે સમજેલું હશે એટલું જ તમને આગળ પરીક્ષામાં કામ લાગવાનું છે. હવે જો ત્યાર પછી આપણે પ્રતિબિંબની આ આકૃતિના અમુક ઉદાહરણ એવા જોઈ કે માનો કે તમારે એ પૂછેલો છે એટલે કે એ પ્રતિબિંબમાં કેવો દેખાય એવું કીધેલું છે તો એમાં જેમ આ રીતે આ વળાંક છે ત્યાં અહીંયા આ રીતે વળાંક થઈ જશે. એટલે કે માનો કે અહીંયા કોઈ અરીસો છે તો આ જે ભાગ છે તે દૂર છે તો અહીંયા પણ આ ભાગ દૂર આવેલો છે. તો એવી જ રીતે માનો કે બી છે તો બી માં આ જે સીધી લીટી છે તે પ્રતિબિંબમાં તો હંમેશા સીધી લીટી જ રહેવાની છે. પણ અહીંયા માનો કે આ કાચ આપેલો છે, અહીંયા કાચ હોય તો પ્રતિબિંબની જેમ નજીક હશે એટલે કે આ વળાંક છે તો આ વળાંક પ્રતિબિંબમાં આપણે નજીક દેખાવાનો છે.
તો આવી રીતે આપણે કન્સેપ્ટ થી સમજવાની છે આગળ આકૃતિ. ત્યાર પછી માનો કે હવે સી કઈ તો સી માં જો અહીંયા આ રીતે ભાગ આપેલો છે શરૂઆતમાં, તો એ રીતે આ પ્રતિબિંબની નજીકનો આ ભાગ રહેશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો સી નું પ્રતિબિંબ આવું દેખાશે. એટલે કે જેમ અરીસાની નજીક હશે, અહીંયા જો આ ખાલી ભાગ જે છે એ આપણે પહેલા દેખાય છે, કારણ કે પ્રતિબિંબમાં હંમેશા અરીસાથી નજીકની વસ્તુ પ્રતિબિંબમાં નજીક જ દેખાવાની છે. તો એ જ રીતે હવે આપણે ડી ની વાત કરી તો જો અહીંયા જે સીધી લીટી છે તે અરીસાથી, એટલે કે અહીંયા અરીસો હોય તો અરીસાથી નજીક છે, તો પ્રતિબિંબમાં પણ આ લાઈન છે તે નજીક દેખાય છે. એવી જ રીતે હવે આપણે ઈ ની વાત કરીએ તો ઈ માં પણ આવી રીતનું પ્રતિબિંબ દેખાશે. એફ ની વાત કરીએ તો જો એફ માં આ રીતે સીધી લીટી ઊભી છે, તો અહીંયા પણ ઊભી સીધી લીટી જ આવશે. પણ અહીંયા જે અરીસાની નજીકમાં જે આ વળાંક આપેલો છે, તો આ વળાંક આ રીતે અરીસાની નજીક આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, અહીંયા જો આ રીતે જી આપેલો છે, તો જી માં અહીંયા આ લીટી છે, તો પ્રતિબિંબમાં પણ આ લીટી છે. પછી આ રીતે અહીંયા વળાંક છે, તો અહીંયા પણ આ રીતે વળાંક છે. પછી માનો કે હવે એચ આપેલો છે, તો જો એચ માં માનો કે અહીંયા કાચ આપેલો છે, તો આ કાચમાં અહીંયા જે લીટી છે, આ લીટી આનાથી દૂર આપેલી છે, એટલે પ્રતિબિંબમાં વસ્તુની હાવ છેલ્લે આપેલી છે, તો અહીં પણ આ લીટી છેલ્લે આવશે. એટલે કે આ એચ માં જો વળાંક અહીંયા નજીક છે, તો નજીક વળાંક હોવાથી પ્રતિબિંબમાં પણ નજીક વળાંક રહેશે. એ રીતે જો આપણે આઈ ની વાત કરીએ તો આઈ નું પ્રતિબિંબ કાંઈ પણ બદલાતું નથી. એટલે કે આઈ છે એ ઊભી લીટીમાં આપેલો છે, તો પ્રતિબિંબમાં પણ આ રીતે ઊભી લીટીમાં જ દેખાશે. એટલે કે હમણાં આપણે આગળ જોયું હતું તેમ કે પ્રતિબિંબમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આ બંને સ્થિર જ રહે છે. એટલે કે જેમ વસ્તુમાં હશે એ જ રીતે આપણે પ્રતિબિંબમાં દેખાશે. તો ખાસ યાદ રાખો, આ રીતે તમારે આ બધી આકૃતિને સમજવી. તો જો આવી બધી આકૃતિ સમજવા માટે તમે અત્યારે આ સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો તમે ઘડીક વિડીયો પોઝ કરીને આ બધી આકૃતિ તમારી નોટમાં લખી લેજો. એટલે કે કઈ રીતનું પ્રતિબિંબ મળે છે તે પણ તમારે સમજવા માટે એકવાર લખશો તો વધારે સારું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે બધી આકૃતિને સમજવાની છે. હવે જો કે માં અહીંયા સીધી લીટી છે, પણ પછી આ બે આ રીતનો એક શેપ આવે છે, તો તે આપણે પીળા દેખાશે, કારણ કે તે પ્રતિબિંબની નજીક આપેલો છે. પછી અહીંયા જે એલ આપેલો છે, તો એલ માં એમ નામ સીધી લીટી જ આપેલી છે, તો પ્રતિબિંબમાં પણ એ જ દેખાશે, કારણ કે ઉપર અને નીચેનો ભાગ બદલાતો નથી, એ એકદમ સ્થિર રહે છે. પછી જો અહીંયા એમ ની વાત કરી તો એમ માં આપણે સેમ ટુ સેમ એમ જેવું જ આપણે પ્રતિબિંબ મળે છે, પણ એમાં અહીંયા આ રીતે એક જે કહેવાય ને કે લીટીની ઉપર થોડોક વળાંકની બાજુમાં એક આકાર આપેલો છે, તો ઈ આકાર આપણે અહીંયા તમે જોશો એટલે અહીંયા આકાર પાછળ વયો જાય છે. એટલે કે દૂર હોય તો વસ્તુ પ્રતિબિંબમાં દૂર દેખાય છે. તો એ જ રીતે એન માં પણ આપણે દેખાય છે. તો આ રીતે ઓ માં જોશો તો ઓ માં તમને સેમ ટુ સેમ દેખાશે, કારણ કે ઓ નો જે શેપ છે તે પ્રતિબિંબમાં એમનેમ રહેશે. એટલે કે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સેમ ટુ સેમ રહે છે. રિયલમાં તમને તમે જોવો તો આ ભાગ જે છે પ્રતિબિંબમાં, એટલે કે ઓ માં જે આ બાજુનો જે ભાગ છે, આ બાજુની લીટી, આ લીટી રિયલમાં આ બાજુ દેખાય, પણ ઓ નો શેપ જ એટલે કે આકાર જ એવો છે જે આપણે એક સરખો દેખાય છે. પછી આપણે પી ની વાત કરીએ તો પી માં જે પ્રતિબિંબની નજીકમાં આ વળાંક આપેલો છે, તેથી પ્રતિબિંબમાં તમે જોશો એટલે અરીસાની નજીક હોવાથી અહીંયા પ્રતિબિંબમાં પણ નજીક છે. એ રીતે અહીંયા ક્યુ માં જોશો એટલે ક્યુ માં આ લીટી છે એ અરીસાની નજીક હોવાથી પ્રતિબિંબમાં પણ નજીક દેખાશે. આર માં લીટીની નજીક આપણે અરીસાથી આ વળાંક આપેલો છે, તેથી આપણે પ્રતિબિંબમાં પણ નજીક મળશે. એટલે કે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ નજીક હશે તો રિયલ વસ્તુમાં પણ એ સ્થાન નજીક હશે. આ વસ્તુ તમારે એકદમ સરખી યાદ રાખવાની. પછી એસ માં તમે જોશો તો એસ માં પણ પેલા આ વળાંક છે તો એ નજીક આપેલો છે, પછી આ વળાંક છે, એટલે કે અહીંયા તમે જોશો તો એસ માં પણ નજીકનો વળાંક નજીક દેખાશે, અને નીચે જે દૂરનો વળાંક છે તે પ્રતિબિંબમાં દૂર દેખાશે. એ રીતે ટી યુ વી ડબલ્યુ એક્સ બધું જોઈ શકો છો. હવે એ રીતે તમે જોશો એટલે અહીંયા તમને વી ડબલ્યુ એક્સ આ બધું જ તમને સરખું દેખાશે. પછી વાય તો કે વાય માં આ રીતે જે નીચેનો ભાગ છે તે આ રીતે દૂર હોય તો દૂર દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોઈ શકો છો, અહીંયા જો આ ખૂણો જે છે એ નજીક છે તો આ ખૂણો નજીક દેખાય છે, આ ખૂણો દૂર છે તો આ ખૂણો દૂર દેખાય છે. તો જો અત્યાર સુધીમાં તો આપણે ઊભી વસ્તુમાં જોઈએ તો ઉપરનો ભાગ સરખો દેખાય અને નીચેનો ભાગ સરખો દેખાય, એટલે કે એ સ્થિર છે. એવી જ રીતે અહીંયા આડી લાઈન આપેલી હોય તો આડી લાઈનમાં પણ એવું જ થશે, કારણ કે આડી લાઈનમાં પણ તમે જોશો એટલે કે આ આડી લીટી જે કરેલી છે તે સેમ ટુ સેમ દેખાશે, કારણ કે એમાંય પણ આ જે ઉપર અને નીચે જેટલો ભાગ હશે તે તો આમે એટલો જ દેખાવાનો છે. એટલે કે અહીંયા તમારે અડધા ઉપરના જે આલ્ફાબેટ એટલે કે એબીસીડી છે તે પ્રતિબિંબમાં બદલાય છે. થોડાક એવા છે આઈ છે, એક્સ છે, ડબલ્યુ છે, વી છે,
આ બધા પ્રતિબિંબમાં પણ સરખા દેખાવાના છે. હવે આ તો આપણી બીજી એબીસીડી ની વાત કરી. તો હવે જો પહેલી એબીસીડી ની વાત કરીએ તો પહેલી એબીસીડી માં તમને જે એ હશે તે સેમ ટુ સેમ દેખાશે. બી હશે તો બી માં આ જે ઊભી લીટી છે તે દૂર હોવાથી પ્રતિબિંબ દૂર દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે આ તમે બધા જ આકૃતિના જે આલ્ફાબેટમાં જે આકૃતિના આકાર દર્શાવેલા છે તે તમે એકવાર સરખી રીતે જોઈ લેજો અથવા તો આ વિડીયોને પોઝ કરીને તમે આ બધી જ આકૃતિ એકવાર નોટ ડાઉન કરી લેજો જેથી કરી આગળથી તમને ખ્યાલ આવે. આમાંથી અડધા ઉપરની આકૃતિ એવી છે જેમાં તમને આના પ્રતિબિંબમાં જે દિશા હોય છે તે બદલાઈ જાય છે. એટલે કે હવે આપણે વાત કરી તો જો આ એમ છે તો એમ માં પણ પ્રતિબિંબ સરખું રહે છે. પછી જો અહીંયા આપણે કેપિટલ એલ ની વાત કરી તો એલ માં પણ આ નજીક આપેલું છે તે પ્રતિબિંબ આપણને નજીક દેખાય છે. નીચેનો જે એલ નો આડો ભાગ છે તે એટલે કે આમાં ઘણી બધી આકૃતિ એવી છે જે પ્રતિબિંબ બદલાય છે. એટલે આ તમારે એકદમ સરખી રીતે સમજવાની છે. ત્યાર પછી જો આપણે હવે નંબર્સ ની વાત કરી તો હવે જો અંક આપેલા હોય એટલે કે આંકડા આપેલા હોય તો એ જે આંકડો છે તે આ એ અહીંયા તમને આ રીતે સીધો લીટીમાં છે તો અહીંયા આ રીતે આ રીતે થઈ જશે. લીટી તો એમનું સીધી રહેશે પણ આ દૂરનો ભાગ હશે એટલે કે અહીંયા જે આ દૂરનો ભાગ હશે તે પ્રતિબિંબ દૂર દેખાશે. પછી 2 ની વાત કરી તો આ ભાગ નજીક છે તો પ્રતિબિંબ પણ નજીક દેખાશે. પછી 3 ની વાત કરીએ તો અહીંયા જે ખાલી ભાગ એટલો છે તે પ્રતિબિંબથી દૂર હોવાથી અહીંયા પ્રતિબિંબમાં દૂર દેખાશે. એટલે કે અરીસાથી દૂર તો પ્રતિબિંબમાં પણ દૂર, અરીસાથી નજીક તો પ્રતિબિંબમાં પણ નજીક. પછી 4 માં જો આ રીતે અહીંયા જે સીધી લીટી છે તે નજીક દેખાશે. પછી 5 માં આ જે 5 નું પાકડું છે અને આ જે વળાંક છે તે વળાંકમાં આ પાકડું અને આ જે વળાંક છે નજીક દેખાશે અને ખાલી ભાગ અહીંયા દૂર આપેલો છે. તેથી આ ખાલી ભાગ દૂર હોવાથી પ્રતિબિંબ પણ દૂર દેખાશે. તો આ રીતે તમારે કન્સેપ્ટથી સમજવાનું છે. જો આ 6 માં પણ આ ભાગ નજીક હોવાથી આ ભાગ નજીક દેખાય છે. 7 માં પણ તમે જોશો તો આની જેવો ભાગ છે તે અરીસાથી માનો કે અરીસો હોય તો આ નજીક હોય તો અહીંયા પણ પ્રતિબિંબ નજીક દેખાશે. 8 તમને સેમ ટુ સેમ દેખાશે કારણ કે 8 માં જે વર્તુળ જેવા બે મીંડા આપેલા છે તે એમનેમ જ આકાર દેખાય. પછી 9 માં તમે જોશો તો આ ખાલી ભાગ દૂર હોવાથી પ્રતિબિંબ દૂર દેખાશે. એટલે કે આ બધા જ નંબર્સને તમારે એકવાર સ્ક્રીનશોટ લઈ લેવો અથવા તો ઘડીક વિડીયોને પોઝ કરી અને તમારે આ બધા આકારને એકવાર દોરી લેવા જેથી તમને આગળ ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વસ્તુની વાત કરી તો જો અહીંયા એવી વસ્તુ આપેલી છે જેમાં તમને પ્રતિબિંબમાં બદલાતી નથી. એટલે કે જેમ પ્રતિબિંબની સામે રહેલી છે એટલે કે રિયલમાં જે વસ્તુ રહેલી છે અને એની વચ્ચે તમે કાચ કે અરીસો રાખો તો આ અરીસામાં જે રિયલ વસ્તુ છે એ જ પ્રતિબિંબમાં એવી જ દેખાય છે. એવી આકૃતિની અહીંયા વાત કરેલી છે. એટલે કે ખાસ યાદ રાખજો આ બધી આકૃતિ એવી છે જેમાં તમને કાચની સામે રાખશો તો એવી જ આકૃતિ તમને પ્રતિબિંબમાં દેખાશે. એટલે કે માનો કે અહીંયા તમે આ રીતે અર્ધ ગોળાકાર કરો તો પ્રતિબિંબમાં પણ અર્ધ ગોળાકાર જ દેખાવાનું છે. અર્ધ ગોળાકાર કર્યું તો પ્રતિબિંબમાં પણ અર્ધ ગોળાકાર જ દેખાવાનું છે. એ જ રીતે માનો કે તમને હું એમ કહું કે અહીંયા જે ઘાટું વર્તુળ છે તો આ ઘાટું વર્તુળ પર પ્રતિબિંબમાં ઘાટું વર્તુળ જ દેખાવાનું છે. હવે જો વર્તુળ પછી વાત કરી તો આ જે એરો છે તે આ બાજુ એરો આવે છે. તો પ્રતિબિંબમાં નજીક હોય માનો કે અહીંયા કાચ છે તો પ્રતિબિંબની નજીક હોય તો આ એરો અહીંયા દેખાય. પણ વિદ્યાર્થી મિત્રો સામે એક એવો બીજો એરો આપેલો છે તેથી આ દૂરનો એરો આપણે પ્રતિબિંબમાં દૂર દેખાય. એટલે કે આ જે વસ્તુ જે રિયલમાં પહેલા હતી એ જ પ્રતિબિંબમાં એવી જ દેખાશે. પણ જો માનો કે હમણાં અહીંયા એક એરો ન હોત અથવા તો એમ કહેવાય કે આ એક એરો ન હોત તો આનું પ્રતિબિંબ આપણે આવડવા મળત. અને અથવા તો આપણે એમ કહીએ કે આ પ્રતિબિંબ ન હોત એટલે કે રિયલ વસ્તુમાં એક જ એરો હોત તો આનું પ્રતિબિંબ આપને નજીક એટલે કે અહીંયા અરીસો હોય તો આ નજીક હોવાથી આ નજીકનો એરો દેખાશે. પણ અહીંયા તમને આ બે એરા આપેલા છે એટલે આ આકૃતિ તમને સેમ ટુ સેમ એક સરખી દેખાય છે. જો એક એરો આપેલો હોત તો નજીકનો એરો નજીક અને દૂરનો એરો દૂર કાચથી પ્રતિબિંબમાં દેખાશે. આ વસ્તુને તમારે ખાસ સમજવાની છે. જો આ વસ્તુ એકવાર મગજમાં ફિટ થઈ ગઈ એટલે ગમે એવી પ્રતિબિંબની આકૃતિ હશે તમને આવડી જશે. ત્યાર પછી વાત કરી તો અહીંયા જે આ એક્સ અથવા તો આ ચોકડી જેવો જે આકાર છે તે આકારમાં તમે જોશો તો આ દૂરનો જે ઘાટું બિંદુ છે તે દૂર દેખાશે અને અહીંયા માનો કે અરીસો છે તો આ નજીકનું જે ઘાટું બિંદુ છે તે નજીક દેખાશે. એવી જ રીતે અહીંયા નજીકનું બિંદુ આ દૂરનું બિંદુ તો આ નજીકનું બિંદુ નજીક દૂરનું બિંદુ દૂર નજીકનું બિંદુ નજીક અને દૂરનું બિંદુ દૂર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે સેમ ટુ સેમ આકૃતિ મળે છે. એનું એકમાત્ર કારણ એવું છે કે
અહીંયા તમને આ રીતે બે આકૃતિ આપેલી છે. જો આમાંથી કોઈ એક એરો આપેલો હોત તો આ દૂર તો દૂર ને આ નજીક તો નજીક, પણ અહીંયા બે એરા હોવાથી આપણે એકદમ સરખું દેખાય છે. તો આ પણ તમારે ખાસ સમજવાનું છે. હવે માનો કે અહીંયા તમને આ એક વર્તુળ એટલે કે આ ઈંડાકાર વર્તુળ તમને દેખાય છે. તો અહીંયા વચ્ચે મધ્યમાં પણ તમને વર્તુળ આપેલું છે, ઉપર અને નીચે એક એરો આપેલો છે. તો આ સેમ ટુ સેમ તમને પ્રતિબિંબમાં આવું જ વર્તુળ અને અંદરના એરા દેખાશે, કારણ કે એરો જે છે તે સીધો એરો આપેલો છે, એટલે કે આ ઊભો જે એરો છે તે પ્રતિબિંબમાં પણ ઉપરની બાજુ ઉપર દેખાય અને નીચેનો જે આ ભાગ છે તે નીચે દેખાય અને આ વર્તુળ તો વર્તુળ જ દેખાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, આ બધી આકૃતિ એવી છે જે આકૃતિ એવી જ બનાવવામાં આવેલી છે જેમાં પ્રતિબિંબ તમને એક સરખું દેખાય. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા માનો કે લંબચોરસ હોય તો લંબચોરસ પણ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ પ્રતિબિંબમાં સેમ ટુ સેમ દેખાવાનો છે. હવે જો આ નજીક આપેલું છે તો પ્રતિબિંબમાં નજીક દેખાય, પણ આ દૂરનું આપેલું છે એટલે આપણે એક સરખી આકૃતિ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે એકદમ કોન્સેપ્ટથી સમજવાનું છે. પછી અહીંયા પણ આ રીતનો આકાર આપેલો છે તે એકદમ પરફેક્ટ દેખાશે પ્રતિબિંબમાં. અહીંયા સીધો જે એરો આપેલો છે એ પણ સીધો એરો દેખાશે, એટલે કે ઊભો એરો આપેલો હોય તો પ્રતિબિંબમાં સેમ ટુ સેમ ઊભો એરો દેખાવાનો છે. પછી અહીંયા વૃક્ષ જેવું તમને આપેલું છે એ પણ ઉપર અને નીચેનો ભાગ પ્રતિબિંબમાં સેમ ટુ સેમ દેખાય છે. તેથી અહીંયા તમને એક સરખો ફોટો લાગશે અથવા તો ઇમેજ લાગશે. પછી અહીંયા તમે જોશો તો અહીંયા ઉપરના બે ભાગમાં ચોકડી ભરેલી છે અને નીચેના બંને ખાલી છે. તો ઉપરનો ભાગ જેવો દેખાય, નીચેનો ભાગ જેવો દેખાય. તો વિદ્યાર્થી મિત્રો આ બધી આકૃતિ એવી હતી જેમાં તમને એક સરખું પ્રતિબિંબ દેખાય, એટલે કે વસ્તુ જેવી છે એવું જ પ્રતિબિંબ એનું દેખાશે. તો ખાસ સમજવું, કોન્સેપ્ટથી સમજવું. શું કામ? તો કે અહીંયા એવી જ આકૃતિ બનાવેલી છે. જો હમણાં અહીંયા એક આ રીતે લાઈન હોત તો પ્રતિબિંબમાં આ રીતે દેખાત, અને આ રીતે એક લાઈન હોત તો પ્રતિબિંબમાં આ રીતે દેખાત. તો આનું કારણ એવું છે કે આ આકૃતિમાં બંને સાઈડ એક સરખા ભાગ આપેલા છે, બંને સાઈડ એક સરખી આકૃતિનો આકાર આપેલો છે, તેથી એનું પ્રતિબિંબ એકદમ વિરુદ્ધ દિશામાં સામે સામું સરખું દેખાય છે. હવે એવી આકૃતિ જોઈએ કે જેમાં આપણે અલગ અલગ પ્રતિબિંબ દેખાય, એટલે કે વસ્તુ ક્યાંક અલગ છે અને પ્રતિબિંબ એનું વિરુદ્ધ દેખાશે અથવા અલગ દેખાશે. તો જો પહેલા એક આપણે આકૃતિ એવી જોઈએ તો આ લંબચોરસ જે આપેલું છે એનું પ્રતિબિંબ તો તમને લંબચોરસ જ દેખાવાનું છે. પણ અહીંયા જે મેં તમને હમણાં આગળના ભાગમાં સમજાવ્યું હતું કે એક એરો આપેલો હોય તો અને અહીંયા કાચ હોય અરીસો, તો આ નજીકનો એરો નજીક દેખાય એ રીતનું એનું પ્રતિબિંબ મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, અહીંયા પણ તમે જોશો તો આ જે ઉપરનું ઘાટું બિંદુ છે અને નીચેનું ઘાટું બિંદુ છે તે એમનેમ જ રહેવાનું છે, પણ અહીંયા ખાલી અર્ધગોળ આપેલું છે, તેથી આ અર્ધગોળ અહીંયા અરીસો હોય તો અરીસાથી દૂર છે, તેથી અહીંયા પણ દૂર આવશે. તો ખાસ યાદ રાખવું, જો હમણાં અહીંયા આ રીતે એક શેપ આપેલો હોત અને આને કહેવાય ને કે એવું ચપટેલું ગોળ કરી નાખ્યું હોત તો એ સેમ ટુ સેમ જ દેખાત. પણ અહીંયા તમને એવી આકૃતિ આપેલી છે જેમાં તમને પ્રતિબિંબ અલગ જ દેખાય, તેથી અહીંયા આપણે ઈ કોન્સેપ્ટને સમજવાનો છે કે આ ભાગ અરીસાથી દૂર આપેલો છે તેથી આ ભાગ દૂર દેખાશે. એવી જ રીતે હવે આપણે ત્રિકોણ જોઈએ તો એની અંદર પણ એક પાછો ત્રિકોણ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના ત્રણ ખૂણા તો એક સરખા દેખાશે. જો અહીંયા તમને ઉપરનો ત્રિકોણ તો ઉપરનો ત્રિકોણ એટલે કે ઉપરની અણી એટલે કે અથવા તો ઉપરનો ખૂણો તો એ એક સરખો દેખાવાનો છે. એ જ રીતે આ બંને નીચેના ખૂણા એ પણ એક સરખા દેખાવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો આ જે ખાલી ભાગ છે તે અહીંયા જો કાચ હોય તો પ્રતિબિંબથી નજીક છે, તેથી પ્રતિબિંબથી નજીક દેખાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે હવે આ આકૃતિને આપણે સમજી શકીએ કે અહીંયા તમને આ જે ખૂણા હશે તે ઉપર અને નીચેના ખૂણા એકદમ સરખા દેખાવાના છે, એટલે કે ખાલી વસ્તુનો ફેરફાર જ તમને પ્રતિબિંબમાં અલગ દેખાશે. એટલે કે અહીંયા અંદર માનો કે ત્રિકોણ દૂર કરેલો છે, જે અંદર નાનો ત્રિકોણ છે તે, તો પ્રતિબિંબમાં પણ તે ત્રિકોણ દૂર જ દેખાશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ આ કન્સેપ્ટ બેઝ સમજવું. હવે જો અહીંયા તમને આ રીતે લંબચોરસ જેવું આપેલું છે તો તેમાં અહીંયા જે ખાલી ભાગ છે તે દૂર છે, અહીંયા માનો કે અરીસો છે તો અહીંયા પણ દૂર દેખાય છે, એટલે કે દૂરની વસ્તુ દૂર અને નજીકની વસ્તુ નજીક દેખાય. એવી જ રીતે માનો કે અહીંયા જે આ ઘાટું બિંદુ કરેલું છે તે નજીક દેખાય, અહીંયા માનો કે આ અરીસો છે. પછી આ જે તીર કરેલું છે તે તીર દૂર હોવાથી પ્રતિબિંબમાં પણ દૂર દેખાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે કન્સેપ્ટ બેઝ સમજવું. હવે જો તમારી પરીક્ષામાં કેવી આકૃતિ પૂછાય છે, એટલે કે આપણે ખાસ તો પહેલા આ x અને y ને સમજવાનું છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના x અને y માં ક્યાંક કન્ફ્યુઝન થતું હોય છે કે આ x અને y શું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ x અને y અને આ રીતે ઊભી લીટી અને આ રીતના જે આકાર આપેલો હશે તેને આપણે આ અરીસો સમજવો.
એટલે કે સૌપ્રથમ આ જે ઊભી લીટી બધી જ આકૃતિ જે દર્પણ આકૃતિમાં જે 4 આકૃતિ બધી હશે આ ચારે ચાર આકૃતિમાં તમને આવી રીતના આકૃતિની બાજુમાં લીટો કરેલો હશે ને પછી આ ત્રાંસા લીટા કરેલા હશે એટલે કે આને આપણે અરીસો સમજવાનું છે. હવે જો ઘણી વખત આ અરીસો આ બાજુ પણ હોય છે નીચે પણ હોય છે તો તમારે જે બાજુ અરીસો હોય એ જ બાજુ અરીસાને સમજવાનો અને ત્યાંથી અરીસાથી નજીકની વસ્તુ અને અરીસાથી દૂરની વસ્તુને તમારે ચકાસવાની. હવે જો અરીસાની તો વાત થઈ ગઈ એટલે કે અરીસો છે પછી તો કે અરીસાની ઉપર તમને x અને નીચે y આપેલું છે તો જો આ x અને y એટલે કે આ x હોય તે ઉપરનો ભાગ હશે અને આ y હશે તે નીચેનો ભાગ હશે. તો જેમ કે તમે અરીસાની સામે ઊભા છો તો માથું છે તે x અને પગ છે તે y એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું છે કે આ જે પ્રતિબિંબ વાળી આકૃતિમાં જે x અને y પૂછાય છે આ x એટલે ઉપરનો ભાગ અને y એટલે નીચેનો ભાગ એટલે કે તમને એવું સમજાવવા માંગે છે કે આ x માં ઉપરનો ભાગ આ રીતે રહેશે અને y માં નીચેનો ભાગ આ રીતનો રહેશે એટલે કે આ y ની બાજુમાં જેટલો ભાગ આવે છે તે નીચેના એટલે કે જો માણસ ઊભો છે અરીસામાં તો આ જે નીચેનો ભાગ છે તે માણસના પગનો હશે અને જે x ની બાજુમાં ઉપરનો ભાગ છે તે માણસની માથાના બાજુનો ભાગ હશે. એટલે કે અરીસાની સામે કોઈ માણસ ઊભો છે તો જે માથું ઉપર અને પગ દેખાય અરીસામાં પ્રતિબિંબમાં તો એ જ રીતે તમને જેમ અરીસામાં જે પ્રતિબિંબ દેખાવાનું છે તેની પહેલા કેવી વસ્તુ ઉભેલી છે તો તેની ચોખવટ કરેલી છે કે અહીં x એટલે કે આ x ની બાજુનો ભાગ હશે તે ઉપરનો ભાગ અને x નીચેનો ભાગ હશે તે નીચેનો ભાગ તમારે સમજી અને આ આકૃતિનું પ્રતિબિંબ તમારે ગોતવાનું છે કારણ કે તમારે આ થિયરી બેઝ ભણવાનું છે ત્યાં તમને પ્રેક્ટિકલ માટે કોઈ કાચ કે કોઈ એવી વસ્તુ નહીં આપે જેમાં પ્રતિબિંબ પડતું હોય એટલે કે આને આપણે થિયરીમાં સમજવાનું છે એટલે કે અહીંયા તમને x એટલે કે ઉપરનો ભાગ એટલે કે આ ઉપરનો ભાગ અને y એટલે કે નીચેનો ભાગ એટલે કે y એટલે કે નીચેનો ભાગ અને x એટલે ઉપરનો ભાગ આ રીતે તમારે માની અને પ્રતિબિંબ તમારે ગોતવાનું છે. તો સૌપ્રથમ જો વાત કરી તો અહીંયા તમને જે આ અરીસો આપેલો છે તે રીતે આપણે પહેલા અરીસામાં જોવાનું છે તો અહીં તમને આ અંગ્રેજીમાં ફિક્સ લખેલું છે એટલે કે f I અને x. તો વિદ્યાર્થી મિત્રો હવે જો તો આ અરીસો જે છે આ અરીસાની બાજુમાં જ એટલે કે અરીસાની નજીકમાં તમને x આપેલો છે. હમણાં આપણે અગાઉ જોઈ ગયા કે x નું પ્રતિબિંબ x જેવું જ મળે છે એટલે કે x હોય v હોય w હોય m હોય તો આનું પ્રતિબિંબ આપણે સરખું જ મળે છે. એવી જ રીતે અહીંયા x આપેલો છે તો x નું પ્રતિબિંબ પણ આપણે સરખું જ મળશે. પછી તો કે હવે ત્યાર પછી વાત કરીએ તો અહીંયા I આપેલો છે તો I નું પ્રતિબિંબ પણ એવું જ મળશે કારણ કે અહીંયા સીધો લીટો છે તો જ્યારે આ રીતે સીધી લાઈન હોય તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને પ્રતિબિંબમાં સરખો જ દેખાય છે તેથી I પણ અહીંયા એમનેમ જ આવશે. ત્યાર પછી હવે જો આપણે વાત કરીએ તો f જો f આપેલો છે તે આપણે પહેલા વિકલ્પમાં સેમ ટુ સેમ આપેલો છે એટલે કે f નું પ્રતિબિંબ નથી પડતું જેમ એ f રિયલમાં છે તેવો ત્યાં દર્શાવેલો છે એટલે કે એક આકૃતિ એટલે કે આ એ જવાબ નહીં આવે કારણ કે f નું પ્રતિબિંબ નથી. હવે ત્યાર પછી આપણે બીજી આકૃતિ જોઈ તો બીજી આકૃતિમાં તમને સેમ ટુ સેમ આની જેમ જ x અને આ I આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ x અને I તો આપણે સેમ ટુ સેમ પ્રતિબિંબ મળે છે. હવે અહીંયા ખાલી આપણે f જ જોવાનો છે તો જો આ f જોશું એટલે કે f માં જે આ રીતે માનો કે અહીંયા તમને આ રીતે સમજાવું તો f આ રીતે કરેલો છે અને આ પ્રતિબિંબનો કાચ છે તો હવે અહીંયા પ્રતિબિંબ મળશે આ નજીકનું પહેલા તો નજીક મળશે પછી આ સીધો લીટો દૂર આપેલો છે તો આ રીતે સીધો લીટો દૂર આવશે એટલે કે f નું પ્રતિબિંબ આ રીતે આપણે ઊંધું મળે છે એટલે કે f જે રિયલમાં છે તેમાં આ રીતે મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે f એવો જ આપેલો છે તેથી આપણો જવાબ આવશે 2. હવે જો બાજુમાં તમે ત્રીજું ઉદાહરણ જોશો ને તમને એમ થશે કે અહીંયા 2 અને 3 એટલે કે આ b અને c સરખું દેખાય છે પણ નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા જે f નો લીટો છે તે ઠેઠ સુધી આપેલો છે જ્યારે 3 માં આ જે લીટો છે તે થોડોક ઉપર આપેલો છે એટલે કે આ પૂરેપૂરો સીધો લીટો આપેલો નથી તેથી 3 જવાબ નહીં આવે અને 4 માં તો તમને ફિક્સ નું ફિક્સ એમનું સેમ ટુ સેમ આપેલું છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમને આ સેમ ટુ સેમ પ્રતિબિંબ તો એટલે કે એક સરખું કાચની સામેની વસ્તુ પ્રતિબિંબમાં ન મળે તેથી આ પણ જવાબ ન આવે તો અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન બી અથવા તો 2. ત્યાર પછી હવે જો આપણે નંબરની વાત કરીએ તો બીજામાં એવું કીધું છે કે અહીં તમને 1869 નંબર આપેલો છે તો સૌપ્રથમ તમારે એ જોવાનું કે આ જે અરીસો છે તેની નજીક તમને 9 આપેલા છે તો અહીંયા તમારે 9 જ રહેવા જોઈએ
તો વિદ્યાર્થી મિત્રો 9 જે છે અહીંયા તમને આ રીતે 9 ને ઉલટા કરેલા છે, ઊંધાને ઉલટા કરેલા છે. એટલે કે અહીંયા તમારે પ્રતિબિંબમાં ઉપરનો ભાગ હશે તે ઉપર જ દેખાશે અને નીચેનો ભાગ હશે તે નીચે જ દેખાશે. પણ અહીંયા 6 જેવા થઈ ગયા એટલે કે આ 9 ને ઉલટા કરી નાખ્યા છે. એટલે કે અહીંયા આ પ્રતિબિંબ 1 નહીં આવે. ત્યાર પછી વાત કરી તો હવે જો અહીંયા આપણે પ્રતિબિંબમાં જે કાચ આપેલો છે અથવા તો જે અરીસો છે તે અરીસામાં નજીક આપણે 9 આપેલા છે. તો અહીંયા બીજામાં તમને 1 આપેલો છે. તો તમને અહીંયા જ ખબર પડી ગઈ કે 2 નો આવે. કારણ કે પ્રતિબિંબમાં જે કાચની નજીક હોય એ નજીક પ્રતિબિંબમાં દેખાય અને જે દૂર હોય તે દૂર દેખાય. તો અહીંયા 1 આપેલો છે પણ આપણા પ્રતિબિંબમાં કાચની નજીક 9 આપેલા હોવાથી અહીંયા 2 વિકલ્પ નહીં આવે. ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજો વિકલ્પ. તો ત્રીજા વિકલ્પમાં તમને આ 9 આપેલા છે તેમાં ઉપરનો આ જે O જેવો ભાગ છે ગોળાકાર, એ ગોળાકાર કરેલો છે અને આ જે ભાગ છે તે દૂર હોવાથી અહીંયા પણ 9 માં દૂર આપેલો છે એટલે કે 9 સાચા પડશે. પછી હવે આપણે બીજી આકૃતિ જોઈ તો બીજી આકૃતિમાં તમને 6 આપેલા છે તો નીચે ગોળ જેવો ભાગ છે તો અહીંયા નીચે છે અને આ નજીક છે તો અહીંયા પણ ત્રીજામાં નજીક હોવાથી આ 6 પણ સાચો. 8 તો પ્રતિબિંબમાં એવો જ દેખાય એટલે કે 8 પણ સાચો. પછી જો આ 1 છે તો આ જે ભાગ જે છે વધારાનો આ બાજુનો લીટો એ દૂર આપેલો છે તો અહીંયા પણ દૂર આપેલો છે. તેથી વિદ્યાર્થી મિત્રો તમે એમ કહી શકો કે આ ત્રીજા નંબરની જે આકૃતિનો વિકલ્પ છે તે એકદમ સાચો છે. કારણ કે અહીંયા જે રિયલ વસ્તુ જે પડેલી છે તેનું એકદમ પ્રતિબિંબ આપણે અહીંયા મળે છે. તો જો અહીંયા તમે જોશો તો 8 માં તમને ડાયરેક્ટ ચોથામાં ખબર પડી જાય કે અહીંયા મોટો ને અહીંયા નાનો ભાગ કરેલો છે. તેથી આ પ્રતિબિંબ કહેવાય ને 4 પણ નહીં આવે. અને બીજું એ કે આ તમને એકદમ સીધા એકદમ ભાગ કરેલા છે એટલે કે 19 આ લખેલા છે. જે અહીંયા 9 આ રીતે ડાયરેક્ટ પ્રતિબિંબની આગળ જે વસ્તુ હશે એ જ રીતે પ્રતિબિંબ ન દેખાય. એટલે કે આ 4 પણ વિકલ્પ નહીં આવે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સમજજો કે આવી આકૃતિમાં તમે કન્ફ્યુઝ ન થતા. આ એકદમ સહેલામાં સહેલી આકૃતિ છે પણ આપણે એને કન્સેપ્ટથી નથી સમજતા. આપણે ડાયરેક્ટ જોઈ વિચારીને એમનો આકૃતિનો આપણે જજમેન્ટ કરતા હોય કે આવી આકૃતિ છે તો પ્રતિબિંબમાં આવી આકૃતિ દેખાશે. પણ એવી રીતે ક્યારેય ભણવાનું નહીં. હંમેશા કન્સેપ્ટ ક્લિયર કરીને જ ભણવાનું. ત્યાર પછી આપણે ત્રીજી આકૃતિ જોઈ તો ત્રીજી આકૃતિમાં આપણે આ રીતે 6 નો આકાર આપેલો છે. હવે એમાં જો આ ગોળ નીચે છે તો હંમેશા પેલા ગોળ નીચે જ આવશે એટલે કે ઉપરનો ભાગ ઉપર આવે. પણ અહીંયા નીચે જે ગોળ આપેલું છે અહીંયા નથી એટલે કે 1 નહીં આવે. પછી તો કે બીજી આકૃતિમાં જોશું તો આ નજીકનું જે નીચે જે વર્તુળ આપેલું છે તે નીચે વર્તુળ પણ છે. આ નજીકનો ભાગ છે તો અહીંયા પણ નજીકનો ભાગ છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે આકૃતિ 2 એ આપણો જવાબ છે. કારણ કે આકૃતિ 3 માં તમે જોશો તો આ નીચે જે વર્તુળ છે તે ઉપર વયું ગયું છે. એટલે કે વસ્તુનો ઉપરનો ભાગ પ્રતિબિંબમાં નીચે ન જાય. વસ્તુનો ઉપરનો ભાગ પ્રતિબિંબમાં ઉપર જ રહે અને વસ્તુનો નીચેનો ભાગ પ્રતિબિંબમાં નીચે જ રહે. તેથી આ આકૃતિ પણ જવાબ નહીં બને એટલે કે 3 નંબર જવાબ નહીં આવે. ત્યાર પછી હવે આપણે જોઈએ તો અહીંયા તમને આ જે નજીકનો ભાગ છે તે નજીક આપેલો છે. એવી જ રીતે વર્તુળ આપેલું છે તો અહીંયા પણ વર્તુળ આપેલું છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ ઊભા લીટા કરેલા છે એટલે કે આ સીધી લાઈન જે છે એ અહીંયા આડી કરવામાં આવેલી છે. તેથી આ 4 વિકલ્પ એટલે કે ડી પણ જવાબ નહીં આવે. તો ખાસ સમજો અહીંયા તમારો જવાબ થશે આકૃતિ 2 અથવા તો બી. હવે જો ત્યાર પછી ને આપણે આકૃતિ જોઈ તો અહીંયા જે આ અરીસો છે હવે જો અહીંયા તમને ચોરસ આકૃતિ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે એકદમ સહેલું બને. કારણ કે અરીસાની નજીકના ખૂણા અરીસાથી નજીક રહેશે. પણ ચોરસમાં પાછો તમને x એટલે કે ચોકડી આપેલી છે. તો આ ચોરસની આકૃતિ તેવી જ દેખાશે. પણ અહીંયા તમારે એ રીતે વિચારવાનું કે અહીંયા માનો કે તમને આ ઉપરનો ભાગ આપેલો છે તે પ્રતિબિંબમાં પણ ઉપરનો ભાગ જ રહેશે. એટલે કે જો પહેલામાં ઉપરનો ભાગ છે પણ નીચેનો ભાગ છે તે બીજો જ આપેલો છે. એટલે કે અહીંયા જવાબ નહીં બને 1. ત્યાર પછી વાત કરી તો બીજામાં તમને હવે જો આકૃતિમાં તો આપને ઉપર આ રીતે લંબચોરસ જેવું આપેલું છે પણ બીજામાં ઉપર તમને વર્તુળ આપેલું છે. તેથી બીજો જવાબ પણ અહીંયા નહીં બને. હવે ખાસ યાદ રાખજો અહીંયા જો ત્રીજામાં તમને ઉપર લંબચોરસ આપેલું છે તો ઉપર પણ લંબચોરસ આપેલું છે. પછી તો કે નીચે તમને આ રીતે પ્રશ્ન ચિહ્ન આપેલું છે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન ચિહ્નમાં પણ અહીંયા તમે અરીસાથી નજીક જોશો તો આ જે વળાંક જે છે એ થોડો દૂર આપેલો છે. એટલે એ જ રીતે અહીંયા પણ આ વળાંક દૂર આવશે. અને હવે જો આ વળાંક જે છે તે નજીક છે અને આ ભાગ દૂર આપેલો છે. એટલે કે ખાસ સમજો આ ભાગ દૂર છે અને આ ભાગ અરીસાની નજીક છે.
તો એ જ રીતે તમે અહીંયા જોશો તો અરીસાની નજીક આ વળાંક આવશે અને આ ભાગ જે ખાલી ભાગ છે તે દૂર આવશે. તો અહીંયા તમે જોશો તો એકદમ આ પ્રતિબિંબની આકૃતિ પ્રશ્નાચિહ્નની બનશે. અથવા તો તમે આ જે પ્રશ્નાચિહ્ન વાળો ભાગ છે તમે આગળ તમારે પ્રેક્ટિસ કરી લેવાની કે આ પ્રશ્નાચિહ્ન વાળો ભાગમાં જે આ ભાગ છે તે દૂર હોય અને વળાંક વાળો ભાગ અંદર હોય તો પ્રતિબિંબમાં પણ આ વળાંક વાળો અંદર ભાગ હોય અને આ ભાગ દૂર રહેશે તો આવી જ આકૃતિ બનશે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીંયા પણ આ જે S આપેલો છે તે હમણાં આપણે ABCD માં જોયો એ જ રીતે અહીંયા S આપેલો છે એટલે કે અરીસાથી આ ભાગ નજીક તો આ ભાગ નજીક અને એ જ રીતે નીચેનો ભાગ આ દૂર તો અહીંયા પણ નીચેનો ભાગ આ દૂર. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ આકૃતિ આપણે પ્રતિબિંબ જેવી મળે છે એટલે કે અહીંયા લંબચોરસ છે તો ઉપર પણ લંબચોરસ, અહીંયા S નું પ્રતિબિંબ પણ એવું જ પડે છે, પ્રશ્નાચિહ્નનું પ્રતિબિંબ પણ એવું જ પડે છે એટલે કે અહીંયા આપણો જવાબ થશે આકૃતિ 3. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો આ આકૃતિ 3 આપેલી છે તેમાં આ બધી જ આકૃતિ અંદરની છે તે પ્રતિબિંબમાં બંધ બેસે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ રીતે તમે ડાયરેક્ટ ત્રીજો આન્સરને કહી શકો અથવા તો સી તમારો આન્સર બનાવી શકો. હવે જો અહીંયા તમે જોશો તો આપણે રિયલ આકૃતિમાં એટલે કે અરીસાની સામે જે વસ્તુ છે તેમાં નીચે પ્રશ્નાચિહ્ન છે પણ અહીંયા તમને વર્તુળ આપેલું છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે બસ ખાલી આ જ રીતે તમે આકૃતિ સોલ્વ કરી શકો કે આ અરીસાથી જેટલું નજીક એટલું પ્રતિબિંબ નજીક અને જેટલું દૂર તેટલું પ્રતિબિંબ દૂર. તો આ કન્સેપ્ટ છે આ એક થિયરી છે જે તમને પરીક્ષા ખંડમાં ખૂબ જ અગત્યની કામ લાગવાની છે. પછી હવે આપણે એની પછીનો જો આપણે પ્રશ્ન જોઈએ તો હવે માનો કે અહીંયા અરીસાની નજીક તમને આ રીતે એક વર્તુળ આપેલું છે અને અંદર આ રીતે બીજું વર્તુળ આપેલું છે એટલે કે બહાર તમને આ રીતે આ અર્ધગોળ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ અર્ધગોળ તમારે આ રીતે નજીક છે તો નજીક થશે એટલે કે અરીસાથી નજીક તો પ્રતિબિંબમાં પણ નજીક. પછી હવે તમારે જો અહીંયા તમે આ ગોળ આપેલું છે પણ તમે એક જોશો તો અહીંયા કોઈ લાઈન નથી આપેલી જે તમને આ પ્રતિબિંબમાં આપેલી છે એટલે કે પહેલો વિકલ્પ નહીં આવે. ત્યાર પછી હવે બીજા વિકલ્પની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો આ અર્ધવર્તુળ પણ આપેલું છે નજીક તો આ નજીક આપેલું છે. પછી અહીંયા આ જે આડી લીટી છે તે પ્રતિબિંબમાં આડી લીટી છે એટલે કે રિયલ વસ્તુમાં પણ આડી લીટી છે તો પ્રતિબિંબમાં પણ આડી લીટી રહેશે. આ જે ઊભા લીટા છે તે પણ એમનો જ રહેશે એટલે કે અહીંયા પણ એમનો જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોઈ શકો કે અહીંયા આપણી આકૃતિનો જવાબ બનશે વિકલ્પ 2. કારણ કે હવે જો તમે ત્રીજા વિકલ્પમાં જોશો તો અહીં જે ખાલી ભાગ છે તે ઉપર આપેલો છે અને અહીંયા તમને ત્રીજામાં નીચે આપેલો છે તો ત્રીજો પણ જવાબ નહીં આવે. ચોથાની જો વાત કરી તો અહીંયા તમને આ જે ઊભા લીટા આપેલા છે એટલે કે સીધા લીટા છે તો અહીંયા તમને આડા લીટા કરી નાખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કન્સેપ્ટ બેઝ થી બધી જ આકૃતિને સમજવાની છે. આ રીતે તમે જ્યારે આકૃતિ સોલ્વ કરશો એટલે કોઈ પણ એવી આકૃતિ નહીં હોય જે તમારાથી સોલ્વ નહીં થાય પણ તમને પહેલા થિયરી ખબર હોવી જોઈએ એમાં કયા કયા મહત્વના મુદ્દા છે જે આપણે ધ્યાનમાં રાખવાના છે અને તેનાથી આપણે કઈ રીતે 2 થી 3 સેકન્ડમાં આન્સર આને આપણે ગોતી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા સમજાવું છું એટલે મારે થોડીક વાર લાગતી હોય છે જવાબ લેવામાં પણ જ્યારે તમે આની પ્રેક્ટિસ કરશો અને આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો ત્યારે તમે લખી લેજો કે તમે 2 થી 3 સેકન્ડમાં આવી અઘરામાં અઘરી આકૃતિને સોલ્વ કરશો. પણ યાદ રાખવાનું નજીક તો નજીક દૂર તો દૂર ઉપરનું ઉપર નીચેનું નીચે આવી રીતે જ્યારે યાદ રાખશો એટલે હંમેશા ગમે એવી આકૃતિ પૂછેલી હશે તમને આવડશે. હવે જો આપણે એ રીતે એની પછીની આકૃતિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડી સ્પીડ રાખી છે કારણ કે હવે તમે અત્યાર સુધીમાં સમજી ગયા હશો બધા જ મુદ્દાઓને. તો હવે જો આ સાથે નજીકમાં તમને આ ભાગ આપેલો છે તો અહીંયા પણ નજીક આવશે તેથી અહીંયા પેલામાં નથી એટલે નહીં આવે. પછી બીજી આકૃતિમાં પણ આવી રીતે કોઈ ચોકડી નથી એટલે કે અહીંયા પણ એવો ભાગ નથી એટલે બીજો વિકલ્પ નહીં આવે. પછી ત્રીજા વિકલ્પમાં પણ તમે જોશો તો અહીંયા પણ એવો કોઈ ભાગ નથી એટલે ત્રીજો વિકલ્પ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ચોથો વિકલ્પ જવાબ આવશે કારણ કે ચોથા વિકલ્પમાં આ રીતે નજીક શેપ છે આકાર એ જ રીતે દૂરનો આકાર પણ આ રીતે દૂરનો આકાર છે. આ ઉપરનો ભાગ જે પ્રતિબિંબ છે તે રિયલ વસ્તુમાં ઉપરનો ભાગ છે નીચેનો ભાગ છે તે રિયલ વસ્તુમાં નીચેનો ભાગ છે. અથવા તમે એમ કહી શકો કે અહીંયા જે ખાલી ભાગ છે ઉપરની સાઈડ એ જ તમને પ્રતિબિંબમાં ખાલી ભાગ દેખાડે છે. પછી નીચેની સાઈડ દૂરમાં જે ખાલી ભાગ છે એ જે પ્રતિબિંબમાં તમને દૂર દેખાડે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે હંમેશા કન્સેપ્ટથી આકૃતિ સમજો એટલે ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. તેની પછીની આકૃતિની આપણે વાત કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીંયા તમને આ ગુણાકારની નિશાની અથવા ચોકડી આપેલી છે તો હંમેશા પ્રતિબિંબની નજીક હોય એટલે પ્રતિબિંબની નજીક આવશે. તો એક અહીંયા આપેલી છે પછી તો કે નીચે આ રીતે અર્ધ વર્તુળ ઘાટું આપેલું છે તો અહીંયા પણ છે. આ ઉપરનું જે આછું વર્તુળ આપેલું છે અર્ધ વર્તુળ એ પણ અહીંયા છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આકૃતિનો જવાબ આવી ગયો
એટલે કે વિદ્યાર્થી મિત્રો હંમેશા ગમે એવી આકૃતિ હોય તમારે હંમેશા એક જ ધ્યાન રાખવાનું કે નજીક છે તો નજીક, આ નીચે પણ નજીક છે તો નીચે નજીક, એટલે કે ઉપરનું ઉપર નીચેનું નીચે અને નજીક તો નજીક ને દૂર તો દૂર. અહીંયા આપણે ડાયરેક્ટ જોવા મળી ગયો પેલો વિકલ્પ. હવે જો બીજા વિકલ્પમાં તમને આ રીતે આડી કરેલી છે, ત્રીજામાં પણ આડી કરેલી છે, ચોથામાં ઊભી કરેલી છે, પણ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો ચોથામાં તમને કન્ફ્યુઝ કરવા માટે આ જે ગુણાકારની નિશાની છે તે ઉપરની બાજુ છે તો અહીંયા નીચેની બાજુ લઈ લીધી છે, એટલે કે ઉપરની બાજુ તો પ્રતિબિંબ ઉપર, નીચેની બાજુ તો પ્રતિબિંબમાં નીચેની બાજુ. ખાસ સમજો અહીંયા જવાબ આવશે એક. શું કામ? હવે તમે જ વિચારીને કહી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયાથી કન્સેપ્ટ વાઇઝ સમજવાનું છે. હવે જો ત્યાર પછીની આકૃતિ જોઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આ અરીસાની નજીકમાં આ ત્રિકોણ આપેલો છે, આ ત્રિકોણ ઘાટો કરેલો છે. હા રેડી હાલો, અહીંયા પણ આ ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ ઘાટો છે. નીચે જોશો તો નીચે આ રીતે સીધી લીટી છે, અહીંયા પણ છે. પછી જો આ રીતે એક આ ખૂણો અડે છે જે દૂર આપેલો છે, અહીંયા પણ ખૂણો છે, આ રીતે ક્રોસમાં લીટી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ બની ગયો કે વિકલ્પ એ જ આવશે. જો અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા તમને આ ખાટું બિંદુ જેવું લાગતું હશે, અહીંયા નથી, પણ તમે બીજી આકૃતિ સોલ્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જે માનો કે જો બીજી આકૃતિ જોઈએ તો અહીંયા ત્રિકોણ ઉપર છે તો અહીંયા ત્રિકોણ નથી, એટલે કે 2 પણ નહીં આવે. અહીંયા ઉપર ત્રિકોણ છે તો અહીંયા નીચે ત્રિકોણ છે એટલે 3 પણ નહીં આવે. પછી હવે વાત કરી તો ચોથાઈ આકૃતિમાં તમને સેમ ટુ સેમ આકૃતિ આપેલી છે, એટલે કે આ સેમ ટુ સેમ આકૃતિ જવાબ ન બને, કારણ કે અહીંયા આપણે અરીસાથી નજીકમાં આ જે ત્રિકોણ આપેલો છે તો આપણે આ નજીકમાં ત્રિકોણ ગોતવાનો છે, એટલે કે અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પણ તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે અહીંયા આપણે અરીસાની નજીકમાં આ જે ત્રિકોણ છે તે આપેલો છે તો અહીં એક જ વિકલ્પ એકમાં જ આપેલો છે, એટલે કે અહીંયા તમારે કન્ફ્યુઝ નથી થવાનું. પણ આ ત્રિકોણ ખાલી જોઈ લેવાનો, બીજા એકેયમાં તમને આ રીતે ત્રિકોણ બાજુમાં આપેલો નથી, એટલે કે 2, 3 અને 4 પણ જવાબ નહીં આવે. થોડી આકૃતિમાં ભૂલ હોવાથી અહીંયા તમારે ખાલી આ બે વસ્તુને તમારે નેગ્લેક્ટ કરવાની છે, કારણ કે અહીંયાથી તમે જોશો એટલે આ બિંદુ અહીંયા એવું નથી આપેલું. પણ આપણે અત્યારે એ નથી જોવાનું, આપણે ખાલી જોવાનું છે ત્રિકોણ છે, ત્રિકોણ છે, નીચે લીટી છે, નીચે લીટી છે, તો જેમ ક્રોસમાં નીચે જાય છે અહીંયાથી પણ આ ક્રોસમાં નીચે દૂર છે, દૂર છે, તો અહીંયા આકૃતિનો જવાબ એ જ થશે. થોડી પ્રિન્ટિંગ મિસ્ટેકના લીધે તમને આકૃતિ અલગ લાગશે, પણ અહીંયા આપણો જવાબ એ જ છે, કારણ કે એમાં જે ત્રિકોણ છે તે બીજે એકેયમાં આપેલો નથી. ઉપરની સાઈડ અહીંયા છે પણ નીચેની સાઈડ છે. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે 1 અથવા તો એ. હવે ત્યાર પછીની આપણે વાત કરી તો અહીંયા તમને અરીસાની નજીકમાં જોશો તો કાંઈ એવી વસ્તુ નથી આપેલી, તો તમારે પેલા દૂર જોઈ લેવાનું. તો કે અરીસાથી દૂર ઉપરની સાઈડ તમને એરો આપેલો છે, તો અહીંયા પણ એરો નથી એટલે આકૃતિ નહીં આવે. અહીંયા એરો છે એટલે આ એરો આવી શકે, તો બીજું જોવાનું. તો આ ભાગ તો આપણે જેમ છે એમ જ દેખાય અરીસામાં, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 2. કારણ કે તમે ત્રીજામાં જોશો તો આ એરો ઉપર નથી એટલે આ નહીં આવે, અને ચોથામાં પણ એરો ઉપર નથી એટલે કે 4 પણ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો નજીક તો નજીક, દૂર તો દૂર, એટલે કે નજીક તો નજીક ને દૂર તો દૂર. તો અહીંયા આપણે હવે સમજીએ તો અહીંયા આપણે જે આકૃતિ આપેલી છે તેમાં આ એરો દૂર આપેલો છે, એટલે કે પ્રતિબિંબમાં પણ દૂર છે, અને આ શેપ છે એમનેમ રહેશે, એટલે કે આ વર્તુળ અને સીધી લીટી એમનેમ દેખાય છે. તો અહીંયા આપણો જવાબ થશે 2 અથવા તો બી. ત્યાર પછી આપણે જોઈએ તો ત્યાર પછીનો પ્રશ્ન એવો કહે છે કે આ રીતે ઉપર જમણી બાજુ એરો આવે છે, એટલે કે આ નજીક એરો થયો. તો હવે જે પેલો એરો હશે તે આપણે ઊંધો ડાબી સાઈડ આવશે, એટલે કે નજીક છે તો નજીક આવશે. પછી આ લીટી એમનેમ છે આડી, તો આ લીટી પણ એમનેમ આડી છે. પછી હવે જો અહીંયા આપણે આ લીટો એટલે કે આ લીટીમાં જે ત્રિકોણ આપેલો છે તે નજીક છે, તો અહીંયા દૂર આપેલો છે તેથી એ નહીં આવે. હવે જો અહીંયા તમને ઉપરની બાજુ એક સીધી લીટી આપેલી છે જે આપણે અહીંયા બીજા ક્રમમાં આપેલી હતી, એટલે કે વિકલ્પ 2 પણ નહીં આવે, કારણ કે આ જે આડી લાઈન આપેલી છે આ આડી લાઈન તમને અહીંયા ઉપર જ આપી દીધી છે, એટલે કે ક્રમ ન બદલાય, ઉપર હોય ઉપર જ રહે. અહીંયા ઉપર તમને ત્રિકોણ છે તો અહીંયા ખાલી આડી લીટી આપેલી છે, એટલે કે 2 પણ નહીં આવે. ત્રીજો દાખલો તમે જોશો તો ત્રીજા દાખલામાં તમને એમ લાગશે તો જોઈ તો અહીંયા ત્રિકોણ નજીક ઉપર, તો પહેલામાં નજીક, બીજામાં આડી લીટી, તો બીજામાં પણ આડી લીટી, પછી નજીક ત્રિકોણ, તો નજીક, પછી આડી લીટી, તો પાછી આડી લીટી, પછી પાછું નજીક, તો નજીક ત્રિકોણ, પછી પાછું આડી લીટી, તો આડી લીટી, એટલે કે અહીંયા જવાબ થશે વિકલ્પ 3 અથવા તો સી. કારણ કે તમે ચોથામાં જોશો એટલે ચોથામાં તમને પહેલામાં જ ત્રિકોણ નજીક છે, અહીંયા આડી લીટી આપેલી છે એટલે કે ચોથો પણ નહીં આવે, એટલે કે અહીંયા તમારો જવાબ બનશે વિકલ્પ સી.
એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો અહીં અરીસાની નજીકમાં આ રીતે એક નાની એવી ઊભી લીટી આપેલી છે, તો આપણે નજીક જ ગોતવાની. પછી તો કે દૂર આપેલી છે, તો આપણે દૂર જ ગોતવાની. તો પહેલામાં લાગે કે આવી શકે. હવે જોઈ તો અહીંયા જે આ નીચેનો ભાગ આપેલો છે, અહીંયા એવો કોઈ ભાગ નથી આપેલો એટલે એ નહીં આવે. પછી હવે જો આ ભાગ જે છે એ નજીક આવશે, પણ આ નીચેની લીટી એમનેમ રહેશે, પણ અહીંયા ઉપર લીટી વહી ગઈ છે એટલે કે 2 પણ ન આવે. પછી તો હવે તમે સમજો તો અહીંયા જે આ ભાગ છે તે સેમ ટુ સેમ ન રહે, એટલે કે જે વસ્તુમાં અહીંયા નજીક હોય અરીસાથી તો અહીંયા નજીક આવે એટલે કે આ ભાગ પણ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે એક 4 જ વધે છે, જેમાં તમે જોશો તો આ નજીકનો ભાગ નજીક દેખાય છે, દૂરનો ભાગ દૂર દેખાય છે. પછી તો કે આ જે સીધી લીટી છે તે અહીંયા સીધી લીટી છે. પછી આ જે ભાગ આમ જાય છે એટલે કે અરીસાથી દૂર જાય છે, તો અહીંયા પણ અરીસાથી દૂર જાય. પછી આ જે આમ થોડીક ત્રાંસી લીટી છે તે સામે દૂર જાય છે, તો અહીંયા પણ દૂર જશે, એટલે કે આપણો જવાબ અહીંયા 4 બનશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે આકૃતિને સમજવાની છે. ત્યાર પછીની જો હવે આપણે આકૃતિની વાત કરી તો અહીંયા તમને આ વર્તુળ, તો બધામાં વર્તુળ જ દેખાવાનું છે, બધા વર્તુળ જ આપેલું છે, એ નહીં વિચારવાનું. પછી તો કે અહીંયા તમને સીધી લીટી આપેલી છે, તો અહીંયા પણ સીધી લીટી આપેલી છે. પછી અહીંયા તમને આ જે એરો છે તે દૂર છે, તો અહીંયા પણ દૂર આપેલો છે. આ એરો થોડોક નજીક આવે છે, તો થોડોક નજીક. પછી અહીંયા તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો આ જે લીટી જે ઊભી કરેલી છે એની નજીકમાં તમને બંને નાના એવા વર્તુળ આપેલા છે, તો અહીંયા પણ આ લીટીથી પ્રતિબિંબમાં તમને અરીસાથી નજીક આપેલું છે, તો નજીક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખબર પડી ગઈ કે આપણો જવાબ તો એ જ છે, કારણ કે બીમાં તમે જોશો તો આ જે ઊભી લીટી છે તે અહીંયા આડી થઈ ગઈ, 2 નહીં આવે. પછી તો કે હવે તમે જોશો તો અહીંયા જે વળાંકવાળા શેપ હતા એ વળાંકવાળા શેપ અહીંયા આ રીતે સીધા થઈ ગયા એટલે 3 પણ નહીં આવે. પછી તો કે હવે આપણે જોઈએ તો આ જે દૂરનો ભાગ છે તે દૂર તો છે જ તે, પણ અહીંયા જે આ લીટી છે તેની દૂરની સાઈડ છે, પણ અહીંયા એ લીટી અંદર લઈ લીધી છે, એટલે કે આ એરો અંદર લઈ લીધો છે એટલે 4 પણ નહીં આવે. તો અહીંયા આપણો જવાબ બનશે 1 અથવા તો A. તો ત્યાર પછીની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને અરીસાની નજીકમાં આ લીટી આપેલી છે, એટલે કે તમારે પહેલા આવી લીટી ગોતવાની. પછી આ ભાગ છે તે થોડોક દૂર જાય છે, તો અહીંયા પણ આ ભાગ દૂર જાય છે. પછી તો કે આ ભાગ થોડોક અંદરની બાજુ ઉપરની સાઈડ જાય છે, તો અહીંયા પણ આ રીતે થોડોક દૂર ઉપરની સાઈડ જાય છે. પછી આ સીધી લીટી દૂર આપેલી છે, અહીંયા પણ આપેલી છે. પછી એકદમ સીધી લીટી આપેલી છે, અહીંયા પણ આપેલી છે. પછી જો અહીંયાથી આ નજીકથી આમ ઉપરની સાઈડ દૂર જાય છે, તો અહીંયા પણ નજીકથી ઉપરની સાઈડ દૂર જાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ મળી ગયો, આપણો જવાબ એ છે, એટલે કે 1 જવાબ થશે, કારણ કે એકની પ્રતિબિંબ વાળી વસ્તુ પ્રતિબિંબમાં એકદમ પરફેક્ટ ઉપરનો ભાગ ઉપર અને નીચેનો ભાગ નીચે, નજીકનો ભાગ નજીક, દૂરનો ભાગ દૂર, એટલે કે આ પણ નજીકનો ભાગ નજીક અને દૂરનો ભાગ દૂર. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે આકૃતિને સોલ્વ કરવાની છે. આમાં તમારો ઘણો બધો સમય બચી શકે છે, જે તમે બીજી આકૃતિમાં અથવા ગણિતના બીજા દાખલામાં તમે આ સમયને જો વાપરશો તો તમારો ઘણો બધો સમયનો બચાવ થશે, જેથી તમારે પરીક્ષામાં સારા માર્ક આવવાના ચાન્સ પણ રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હવે જો આપણે 2 અને 3 ને જોઈએ તો અહીંયા ડાયરેક્ટ તમને ખબર પડી જ જાય કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ જે શેપ આપેલો છે તે સેમ ટુ સેમ આપેલો છે, એટલે કે વસ્તુ સેમ ટુ સેમ પ્રતિબિંબ ન દેખાય. પછી તો કે અહીંયા આવો ભાગ આપેલો છે, અહીંયા તો કોઈ એવો ભાગ છે જ નહીં. તો જો આપણે બધી આકૃતિને પહેલા તો ક્લિયર કરીને સમજીએ તો આ ચોથામાં પણ આ ભાગ નાનો આપેલો છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો આ ભાગ નાનો છે, પણ અહીંયા તમને આ મોટો ભાગ કરી દીધો છે, એટલે કે આ જે ભાગ બનશે તે અહીં મોટો દર્શાવેલો છે. પણ જો આપણે સમજીએ તો આપણી જે પહેલી આકૃતિ છે તેમાં આ ભાગ એકદમ સરખો આપેલો છે, જે અહીંયા આપણે મળે છે. પણ આ ચોથી આકૃતિમાં આપણે થોડોક મોટો ભાગ કરેલો હોવાથી આ ભાગ આપણે પ્રશ્ન આકૃતિમાં નાનો ભાગ આપેલો છે, ચોથી આકૃતિમાં એ મોટો ભાગ આપેલો છે. બાકી બધી આકૃતિ તમને સેમ ટુ સેમ આ 1 અને 4 ની સરખી લાગશે. પણ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે આ જે ભાગ પહેલામાં છે તે આપણે પ્રશ્ન આકૃતિ જેટલો જ ભાગ છે, પણ અહીં ચોથામાં તે થોડોક મોટો ભાગ દર્શાવેલો હોવાથી આ 4 પણ નહીં આવે, 2 પણ નહીં આવે, કારણ કે 2 માં સેમ ટુ સેમ આકૃતિ આપેલી છે, 3 માં આ થોડોક વધારાનો ભાગ આપેલો છે. તો અહીંયા જવાબ બનશે વિકલ્પ 1 અથવા તો A. ત્યાર પછીની આપણે આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે પહેલા એ સમજવાનું છે કે બધામાં ત્રિકોણ છે, ત્રિકોણના ખૂણા સરખા છે. પછી આ ખૂણા ઉપર આ ત્રિકોણ આવું આપેલું છે, તો
તો વિદ્યાર્થી મિત્રો પેલા તો નજીક ત્રિકોણ દેખાશે એટલે કે આ રીતનો નજીક દેખાશે. પછી તો કે હવે આ એરો થોડોક નજીક આપેલો છે મધ્યમાં, તો એરો પણ મધ્યમાં નજીક આપેલો છે. પછી આ ઘાટું જે સર્કલ છે એક બાજુનું અડધું સર્કલ એ અંદરની સાઈડ છે, તો અહીંયા પણ અંદરની સાઈડ છે. એ જ રીતે આછું સર્કલ છે જે અર્ધ સર્કલ છે, અર્ધ વર્તુળ એ દૂર છે, તો અહીંયા પણ દૂર છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે એ અથવા તો 1. કારણ કે તમે બીજામાં જોશો તો વિદ્યાર્થી મિત્રો આ એરો ઉપરની સાઈડ જાય છે તો મધ્યમાં છે ત્યાં નીચે આવતો રહ્યો એટલે 2 નહીં આવે. પછી એ જ રીતે તમે જોશો તો આ એરો આ બાજુ આપેલો છે તો ભલે અહીં નજીક તો થાય છે પણ આ જે ઘાટો ભાગ છે તે અંદર આપેલો છે અને બહાર વયો ગયો છે એટલે કે 3 પણ નહીં આવે. એટલે કે અમુક બે આકૃતિ એવી હશે જે તમને થોડી કન્ફ્યુઝન કરશે, જેમ કે આ ત્રીજી આકૃતિ અને પેલી આકૃતિ. પછી ચોથી આકૃતિમાં તમે જોશો તો સેમ ટુ સેમ એવું જ છે, એટલે કે આ આછો ભાગ બહાર છે તો અહીંયા ઘાટો ભાગ કરી નાખ્યો છે. પણ વિદ્યાર્થી મિત્રો તમારે સમજવાનું તો સરખું જ છે કે આ ચોથો ભાગ પણ નહીં આવે, ત્રીજો ભાગ નહીં આવે, એટલે કે જવાબ અહીંયા બનશે એ અથવા તો 1. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે અત્યાર સુધીમાં આકૃતિ જોઈ એને એકદમ કન્સેપ્ટથી સમજજો, અને જો તમે અમારી સાથે જોડાવા માંગતા હોય તો આ નંબરમાં ખાલી હાય નામનો મેસેજ કરીને તમારું નામ અને ગામનું નામ લખી દો. હું તમને WhatsApp ગ્રુપમાં એડ કરી દઈશ, જેમાં મારી પાસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને અલગ અલગ તાલુકા, કદાચ એક પણ ગુજરાતનો એવો તાલુકો બાકી નથી જે આ WhatsApp ગ્રુપમાં જોઈન નથી. એટલે કે ગુજરાતના તમામ તાલુકાઓના વિદ્યાર્થીઓ આ ગ્રુપમાં જોડાયેલા છે. આ ગ્રુપમાં તમને બાલાછડી, નવોદય અને સ્પર્ધાત્મક પરીક્ષા જેવી અલગ અલગ માહિતી મળતી રહેશે. જેમ કે હમણાં આગળ 3જા મહિનામાં એટલે માર્ચ મહિનામાં જે જ્ઞાન સાધના યોજનાની પરીક્ષા આવવાની છે તેની પણ તમને રેગ્યુલર અપડેટ આ ગ્રુપમાં મળતી રહેશે. હાલમાં જે અત્યારે આપણે નવોદય અને બાલાછડીની જે તૈયારી કરવી છે, આ નવોદય અને બાલાછડીની જે એક્ઝામ છે તે નવોદય 20 તારીખે છે અને બાલાછડી 21 તારીખે છે. પણ આગળથી તમને નવોદય અને બાલાછડીની તમામ અપડેટ, એની તમામ માહિતી, ઉપયોગી મટીરીયલ આ બધું જ મેળવવા માટે તમે આ નંબર ઉપર મેસેજ કરશો એટલે આ ગ્રુપમાં એડ કરી દઈશ. જેમાં ખાસ તમારું નામ અને ગામનું નામ ખાસ લખજો, જેથી મારે નંબર સેવ કરવા પડતા હોય છે ગ્રુપમાં એડ કરતા પહેલા, તેથી મને ખ્યાલ આવે કે હું નંબર કઈ રીતે સેવ કરું. તો વિદ્યાર્થી મિત્રો અથવા તો તમને આ પીડીએફ જો મળતી હોય તો આ પીડીએફમાં તમે આ લિંકથી પણ જોડાઈ શકો છો. આ ગ્રુપમાં જોડાવાનું કારણ એકમાત્ર એવું જ છે કે આગળની બધી જ અપડેટ અથવા બધી જ નોટિફિકેશન જે નવોદયની હોય, બાલાછડીની હોય કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા તમારા લેવલની હોય તો આ બધી જ ઇન્ફોર્મેશન આ ગ્રુપમાં હું શેર કરું છું, જેથી વિદ્યાર્થીઓને બધી જ અપડેટ મળતી રહે અને એ પણ સમયસર. કારણ કે અત્યારની બધી જ અપડેટ ટાઈમ ટુ ટાઈમ મળે એ આપણા માટે સૌથી અગત્યનું હોય છે. જો કોઈ નવી પરીક્ષાની તારીખની જાહેરાત થઈ અથવા તમારી પરીક્ષાની તારીખ આગળ પાછળ લંબાણી તો વિદ્યાર્થી મિત્રો તમે જે 20 તારીખ નવોદયમાં ચાલતા હોય તો બાલાછડીમાં જે 21 તારીખ ચાલતા હોય, પણ હવે તે પાછી 28 તારીખ થઈ ગઈ છે, એટલે કે માનો કે હવે 21 તારીખે બાલાછડીની એક્ઝામ નથી, હવે આ બાલાછડીની એક્ઝામ 28 તારીખના એટલે કે ડીલે થઈ છે. તો આ બધી જ ઇન્ફોર્મેશન માટે અને બધી જ અપડેટ માટે અત્યારે જ આ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી આગળ પણ તમને ફાયદો થશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અત્યારે લાઈક કરવાનું ભૂલતા નહીં.